Okay, today's our topic is mechanical properties, and it is also helpful for throughout your mechanical engineering, its diploma or degree also. So it's very important topic. Okay, first property is elasticity. The ability of material to regain its original shape and size after the removal of load is known as elasticity. મટીરિયલ ઉપર ફોર્સ આપતા તે પોતાનો ઓરિજિનલ શેપ છે એમાં ચેન્જીસ કરે છે અને કોઈ નવો શેપ છે એ ગેઇન કરે છે. બટ જ્યારે એના ઉપર જે લોડ આપ્યો છે એને રિમૂવ કરવામાં આવે તો તે પોતાના ઓરિજિનલ પોઝિશન ઉપર પાછું આવી જાય છે. મટીરિયલની આ ટાઈપની પ્રોપર્ટીને ઇલાસ્ટિસિટી કહે છે. આ સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ ઇલાસ્ટિક બેન્ડનું, રબરનું, કે જ્યારે રબરની રિંગ છે એને ખેંચવામાં આવે છે, એને ફોર્સ આપવામાં આવે છે ત્યારે એ પોતાનો શેપ છે એમાં એક્સટેન્શન થવા દે છે અને જ્યારે એના પરથી ફોર્સ છે રિમૂવ કરી દેવામાં આવે છે ત્યારે પોતાની ઓરિજિનલ પોઝિશન ઉપર આવી જાય છે. તો મટીરિયલની આ ટાઈપની પ્રોપર્ટીને ઇલાસ્ટિસિટી કહે છે. નેક્સ્ટ વન છે plasticity. That property of material by virtue of which it retains the shape given to it under the action of force even after the removal of force. ઓકે, કોઈ મટીરિયલ ઉપર ફોર્સ આપવામાં આવે છે અને એ ફોર્સને કારણે મટીરિયલમાં શેપમાં ચેન્જીસ થાય છે અને એ શેપ છે તે મટીરિયલ છે જાળવી રાખે છે. એના ઉપરથી ફોર્સ છે રિમૂવ કરી દેવામાં આવે તો પણ એ પોતાનો જે નવો શેપ છે એ જાળવી રાખે છે. મટીરિયલની આ ટાઈપની પ્રોપર્ટીને પ્લાસ્ટિસિટી કહે છે. ઓકે, કોઈ સળિયો છે એને મારે બેન્ડ કરવો છે, જો એની પ્લાસ્ટિસિટી સારી હશે તો હું એને ઇઝીલી બેન્ડ કરી શકીશ અને જો એની ઇલાસ્ટિસિટી સારી હશે તો એને બેન્ડ કરીને જ્યારે રિમૂવ કરીશ, એના ઉપરથી ફોર્સ રિમૂવ કરીશ તો પોતાને ઓરિજિનલ શેપ ઉપર આવી જશે. મીન્સ કે મારા સળિયા અથવા જે હું મટીરિયલ લઉં છું સળિયાનું એની પ્લાસ્ટિસિટી સારી હોવી જોઈએ જેના કારણે મારે એને જેવો શેપ આપવો છે હું ઇઝીલી આપી શકું. ઓકે, નેક્સ્ટ પ્રોપર્ટી ઇઝ ડક્ટિલિટી. ધ એબિલિટી ઓફ મટીરિયલ ટુ બી ડ્રો ફ્રોમ અ large section to a small section is known as its ductility. મટીરિયલની એવી પ્રોપર્ટી કે મટીરિયલને મોટા ડાયામીટર અથવા મોટા સેક્શનમાંથી ખેંચીને નાનો સેક્શન બનાવી શકાય. મટીરિયલની આ ટાઈપની પ્રોપર્ટીને ડક્ટિલિટી કહીએ છીએ. આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. નીચે એક પછી વિડીયો આપ્યો છે એના થ્રુ આપણે થોડું સમજી શકશું કે કોઈ એક સળિયો છે એમાંથી મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીને એને ખેંચીને એમાંથી પતલા તાર બનાવી શકાય. બરાબર, મટીરિયલને આ ટાઈપની પ્રોપર્ટીને ડક્ટિલિટી કહે છે. અને તમે કોઈ પણ તાર જોશો જેમ કે કોપરનો તાર છે, બરાબર, એલ્યુમિનિયમનો તાર છે, તો જેટલા પણ તાર જુઓ છો એ દરેક મટીરિયલ પાસે સારી એવી ડક્ટિલિટી છે ત્યારે એ પોસિબલ બન્યું છે. તો આને કહેવાય ડક્ટિલિટી. નેક્સ્ટ વન છે મેલિએબિલિટી. ધ પ્રોપર્ટી ઓફ મટીરિયલ of getting permanently deformed by compression without rupture is known as a malleability. મેલિએબિલિટી એટલે મટીરિયલની એવી પ્રોપર્ટી કે જેના ઉપર કન્ટિન્યુઅસ ફોર્સ આપી એને કમ્પ્રેસ કરવામાં આવે છે. પછી હેમર દ્વારા પણ ફોર્સ આપવામાં આવતો હોય, પ્રેસ દ્વારા પણ ફોર્સ આપવામાં આવતો હોય અથવા બે રોલર દ્વારા ફોર્સ આપીને એને કમ્પ્રેસ કરવામાં આવે મટીરિયલ અને એને શેપ દેવામાં આવે છે. તો મટીરિયલની આવી પ્રોપર્ટીને જેના કારણે આ વસ્તુ પોસિબલ છે એ મટીરિયલની પ્રોપર્ટીને મેલિએબિલિટી કહે છે. તે પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નેક્સ્ટ વન છે બ્રિટલનેસ. ધ પ્રોપર્ટી ઓફ ફ્રેક્ચરિંગ ઓફ મટીરિયલ વિધાઉટ ડિફોર્મેશન ઇઝ નોન એઝ અ બ્રિટલનેસ. મટીરિયલની એવી પટ્ટી કે જેના ઉપર ફોર્સ આવતા એમાં કંઈ પણ ડિફોર્મેશન થયા વગર ડાયરેક્ટ બ્રેકડાઉન થાય છે. મટીરિયલની આ ટાઈપની પ્રોપર્ટીને બ્રિટલનેસ કહે છે. બ્રિટલનેસ એ ડક્ટિલિટી અને મેલિએબિલિટી કરતાં સાવ ઓપોઝિટ છે કે બંને મટીરિયલને આ બંને પ્રોપર્ટીમાં શું થતું હતું, એના પર ફોર્સ આવે છે તો એમાં ડિફોર્મેશન થશે બટ એ બ્રેક નથી થતું. બટ આમાં શું થાય છે બ્રિટલનેસમાં કે એના પર કોઈ ફોર્સ આવે છે તો ડાયરેક્ટ મટીરિયલ છે બ્રેક થઈ જાય છે. એનું એક ઇઝી એક્ઝામ્પલ લઈએ તો ગ્લાસ ઉપર એક્સટર્નલી ફોર્સ આપવામાં આવે તો એની સ્ટ્રેન્થ છે ત્યાં સુધી સસ્ટેન કરશે, પછી ડાયરેક્ટ બ્રેક થઈ જાય, બ્રેક નહીં
બેન્ડ થાય કે નહીં, એમાં કંઈ ડિફોર્મેશન આવશે, ડાયરેક્ટલી બ્રેક થાય છે, બરાબર. તો ગ્લાસની આ ટાઈપની પ્રોપર્ટી છે એને બ્રિટલનેસ કહેવાય. તો મટીરિયલની કોઈ પણ મટીરિયલ કે જેના ઉપર ફોર્સ આપતા મટીરિયલ છે એ ડાયરેક્ટલી બ્રેકડાઉન થાય છે, બરાબર. તો મટીરિયલની આ ટાઈપની પ્રોપર્ટીને બ્રિટલનેસ કહે છે. Today we will discuss about wire drying process. Firstly, we will discuss about parts of the wire drying process. We have a die 1, die 2 and die 3rd. This die has larger inner space, this die has smaller, and the third die has smaller as compared to first and second die. Space is very small in die 3. We have a puller which will pull the rod or pull the raw material. We have a coiling roller which will coil the wire made by this process. This is a raw material of which we can make wire which will pass through these dies, and the diameter or the thickness of the material will less in 3 dies, and in the last die the wire will make, and this wire will coil on the coiling roller. This is the final product. This wire is the final product, and this is the raw material. Now we will see the working of the wire making process. When raw material will travel through first die, then the diameter or thickness will be decreased, and the final product will be made this. And when this will travel in the second die, again the diameter or thickness of the raw material will decrease, and this, when last one third die, this material will travel from the third die, wire will make, and this will coil on the roller. Roller will rotate, puller will pull the wire from the raw material, and the coiling will take place on the coiler. From this process we can make wire of the desired size. These dies are used for the desired product and thickness of the wire. So this is a working of wire making process. Thank you.
Next property is strength. The capacity of material to withstand or support a load, it's called strength of material. મટીરિયલની ઉપર કોઈ ફોર્સિસ આવે છે તો મટીરિયલ એનો કેટલો સામનો કરી શકે છે અથવા મટીરિયલ કેટલો લોડ સહન કરી શકે છે, મટીરિયલની આ કેપેસિટીને મટીરિયલની સ્ટ્રેન્થ કહે છે. અને જેના બેઝિસ ઉપરથી જ કોઈ પ્રોડક્ટનું મટીરિયલ છે એ સિલેક્ટ કરવામાં આવતું હોય છે કે જેના કારણે કોઈ પ્રોડક્ટ છે એ પર્ટિક્યુલર જગ્યા માટે ઇઝીલી વર્ક કરી શકે. નેક્સ્ટ વન છે ટફનેસ. The amount of energy that a material can absorb before its fracture is known as a toughness. મટીરિયલની એવી પ્રોપર્ટી કે જ્યારે મટીરિયલ ઉપર કોઈ ફોર્સ લાગે છે ત્યારે એના જે ફોર્સ છે એ સસ્ટેન કરે છે અને એની એનર્જી છે એ એબ્ઝોર્બ કરે છે મેક્સિમમ લેવલ સુધી, કે ક્યાં સુધી કે જ્યાં સુધી એટલો ફોર્સ એ સસ્ટેન કરશે કે મટીરિયલ સાવ બ્રેક થવા ઉપર આવી જશે, ત્યાં સુધી જે એનર્જી એબ્ઝોર્બ કરે છે મટીરિયલની આ પ્રોપર્ટીને ટફનેસ કહેવાય છે. અને જનરલી ટફનેસ પ્રોપર્ટી છે ઇમ્પેક્ટ લોડિંગમાં વધારે હેલ્પફુલ છે. નેક્સ્ટ વન છે હાર્ડનેસ. ધ એબિલિટી ઓફ મટીરિયલ ટુ વિથસ્ટેન્ડ સ્ક્રેચિંગ, વિયર એન્ડ પેનિટ્રેશન બાય હાર્ડર બોડી ઇઝ નોન એઝ અ હાર્ડનેસ. મટીરિયલની જ્યારે બે મટીરિયલને એકબીજા ઉપર ઘસવામાં આવે ત્યારે એના ઉપર સ્ક્રેચીસ, ઘસારો કે એકબીજાની અંદર એન્ટર ન થવા દે, મટીરિયલની આ ટાઈપની પ્રોપર્ટીને હાર્ડનેસ કહેવાય છે. કોઈ મટીરિયલ ઉપર કોઈ શાર્પ નાઇફનો યુઝ કરીને લીસોટો કરવામાં આવે તો મટીરિયલ એના ઉપર એક સ્ક્રેચ પણ ના આવવા દે, એનો ઘસારો સાવ ઓછો થવા દે અથવા ન થવા દે, અથવા કોઈ વસ્તુ જે શાર્પ વસ્તુ છે એને પોઇન્ટેડ વસ્તુ છે એને પોતાની સાઈડ અંદર એન્ટર ન થવા દે. મટીરિયલની આ ટાઈપની પ્રોપર્ટીને કહે છે હાર્ડનેસ. નેક્સ્ટ પ્રોપર્ટી છે ક્રીપ. ધ સ્લો એન્ડ કન્ટિન્યુઅસ ડિફોર્મેશન ઓફ મટીરિયલ અંડર ધ સ્ટેડી લોડ ઇઝ કોલ્ડ ક્રીપ. કોઈ મટીરિયલ ઉપર સ્ટેડી લોડ લાગે છે બટ કન્ટિન્યુઅસ એના ઉપર લોડિંગ છે, એના કારણે અમુક ટાઈમ દરમિયાન પછી એમાં ડિફોર્મેશન જોવા મળે છે. મટીરિયલની આ ટાઈપની પ્રોપર્ટીને ક્રીપ કહે છે. એઝ એક્ઝામ્પલ તરીકે જોઈએ કે આપણા ઘરે જે ઇલેક્ટ્રિસિટીના વાયર છે, આપણા ઘરે ઇલેક્ટ્રિસિટી પહોંચાડવા માટેના જે વાયર છે એ બે પોલ વચ્ચે જ્યારે લગાવવામાં આવે છે ત્યારે શરૂઆતના ટાઈમમાં એ એકદમ સ્ટ્રેટ હોય છે, પછી સ્લાઇટલી એમાં સ્લોપ દેખાવા માંડે છે. એનું રીઝન છે કે જ્યારે એને લગાવવામાં આવે છે ત્યારે એને ફૂલ ખેંચીને લગાવવામાં આવે છે, તે જેનાથી એની અંદર લોડ કન્ટિન્યુઅસ ફોર્સ લાગેલો રહે છે, ખેંચાયેલો રહે છે. બટ થોડાક ટાઈમ પછી એમાં ડિફોર્મેશન જોવા મળે છે અને ડિફોર્મેશન થાય છે અને એના કારણે એની લેન્થ છે એ થોડીક એક્સટેન્ડ થઈ જાય છે અને લેન્થ વધવાને કારણે એમાં સ્લોપ જોવા મળે છે. બરાબર. તો મટીરિયલની આ ટાઈપની પ્રોપર્ટી જેના કારણે કન્ટિન્યુઅસ લોડિંગ હોવાને કારણે, કોન્સ્ટન્ટ લોડ હોવાને કારણે એમાં ડિફોર્મેશન જોવા મળે છે. મટીરિયલની આ પ્રોપર્ટીને ક્રીપ કહે છે. ક્રીપ ટેસ્ટ માટેનો વિડીયો આની પછી મૂકેલો છે તો એના ઉપરથી આપણને થોડુંક વધારે સમજાશે. નેક્સ્ટ છે ફટીગ. ધ ફેઇલર ઓફ મટીરિયલ કોઝિસ અંડર ધ રિપીટેડ લોડ ઇઝ નોન એઝ અ ફટીગ. કોઈ મટીરિયલ ઉપર કન્ટિન્યુઅસ અથવા રિપીટેડ લોડ લાગ્યા કારણે જેના કારણે એમાં પરમેનન્ટ ડિફોર્મેશન જોવા મળે છે, આ ટાઈપના મટીરિયલની પ્રોપર્ટીને ફટીગ કહે છે. આના માટે પણ એક રિપીટેડ લોડ કોને કહેવાય એનો એક વિડીયો એડ કર્યો છે, એના ઉપરથી આપણને સમજાશે. અને બીજું આપણે જોઈએ કે ફટીગ એક્ઝામ્પલ તરીકે સમજવું હોય તો મારે કોઈ એક સળિયો છે અથવા કોઈ વાયર છે એને મારે કટ કરવો છે હાથેથી, તો હું શું કરીશ કે વાયરને કન્ટિન્યુઅસ બંને સાઈડ બેન્ડ કરીશ. બરાબર. આ કન્ટિન્યુઅસ બેન્ડિંગને કારણે એક સાયકલિક લોડ લાગશે, એના ઉપર એક સાયકલિક ફોર્સ ક્રિએટ થશે બંને સાઈડ બેન્ડ કરવાને કારણે. એ કન્ટિન્યુઅસ કરવાને કારણે કોઈ એક પોઈન્ટેથી થોડાક ટાઈમ પછી ત્યાંથી બ્રેક થઈ જશે. તો આ ટાઈપનો જે ફેલિયર થાય છે એને ફટીગ ફેલિયર કહેવાય. નેક્સ્ટ વન છે રેઝિલિયન્સ.
The capacity of material to absorb or store energy is known as a resilience. મટીરિયલની પર જે ફોર્સ લાગે છે એ ફોર્સના કારણે જે એનર્જી સ્ટોર કરી શકે, બરાબર, એને રેઝિલિયન્સ કહે છે. આપણે આગળ જોયું ટફનેસમાં પણ સેમ વસ્તુ હતી કે ફોર્સીસના કારણે મટીરિયલ જે એનર્જી સ્ટોર કરે છે એને ટફનેસ કહેવાય છે. બટ એને લિમિટેશન આપી હતી કે ફ્રેક્ચર થાય ત્યાં સુધી સ્ટોર કરે છે. જ્યારે રેઝિલિયન્સમાં કેવું છે કે એની ઇલાસ્ટિક લિમિટ સુધી એ એનર્જી સ્ટોર કરી શકે મટીરિયલ. તો આવી કેપેસિટીને શું કહે છે? રેઝિલિયન્સ. Today we will discuss about creep testing. Firstly, we will discuss about the parts of the creep testing. We have electric furnace in which our specimen will be placed. This is a specimen on which we will perform our creep test. Specimen is attached with the platinum wire. Upper portion is connected with the platinum wire and the lower portion is connected with the platinum tube. This platinum wire will travel in this platinum tube. Platinum is chosen because platinum can stand on the higher temperature in the electric furnace. This is a telescope for measuring the change in the length of the specimen according to the temperature. These are pulleys which are connected with the load with a wire. This load will create the tensile effect in the specimen. Now we will see the working animation of the creep testing. When pulleys will rotate and load will come down, our specimen will increase in length and platinum wire will travel in the platinum tube. Temperature will be controlled within 3 degrees Celsius for testing temperature up to 600 degrees Celsius. This telescope will measure the length which platinum wire will travel. Creep test takes more long time for testing. For creep testing, 417 days are required for one specimen. Creep tests are required for making parts of the furnace which will work on the higher temperature. So creep testing are done on the specimens. So this is the working of creep testing. Thank you.